હવે આપણે ટુ બી ના રૂપોમાં ભવિષ્યકાળના ટુ બી ના રૂપો શેલ બી અને વિલ બી નો અભ્યાસ કરીશું. હવે શેલ બી માં અને વિલ બી માંથી આનો ઉપયોગ કયો કરતા હોય તો શેલ બી વપરાય અને કયો કરતા હોય તો વિલ બી વપરાય. તો મિત્રો આપણે બધી જગ્યાએ વિલ બી નો જ ઉપયોગ કરવાનો છે. કરતા તરીકે કોઈ પણ હોય, આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે, એમાંથી આપણે માત્ર વિલ બી નો જ ઉપયોગ કરવાનો છે. તમે શેલ બી નો ઉપયોગ છે જ્યારે કરતા તરીકે આઈ અને વી હોય ત્યારે કરી શકો છો, પણ આપણે બધી જગ્યાએ વિલ બી નો જ ઉપયોગ કરવાનો છે. શેલ બી ઓબ્લિક વિલ બી એટલે હશે, થશે, બનશે, આવા બધા વાક્યો આવે. હવે અહીંયા તમને કેટલાક વાક્યો આપેલા છે. આ બધા ઈઝી વાક્યો છે, આપણે એનું અંગ્રેજી કરીએ. તેણી ડોક્ટર બનશે. આવા બધા વાક્યોમાં ક્રિયા થયેલી હોય નહીં. તેણી ડોક્ટર બનશે. તેણી એટલે શું થાય? સી. સી સાથે શું આવે? સી વિલ બી. સી વિલ બી. ડોક્ટર એટલે અ ડોક્ટર. સી વિલ બી અ ડોક્ટર એટલે તેણી એક ડોક્ટર બનશે. તેણી ડોક્ટર બનશે નહીં. સી વિલ નોટ બી અ ડોક્ટર. વિલ પછી નોટ મૂકવાનો પછી બી આવશે, ધ્યાન રાખજો નકારમાં. શું તેણી ડોક્ટર બનશે? વિલ સી બી અ ડોક્ટર? છેલ્લે ક્વેશ્ચન માર્ક. મારા પિતાજી વાંકાનેરમાં હશે. મારા પિતાજી એટલે થાય માય ફાધર. મારા પપ્પા અથવા મારા પિતાજી તો માય ફાધર. હશે આવ્યું એટલે વિલ બી. માય ફાધર વિલ બી. વાંકાનેરમાં એટલે ઇન વાંકાનેર. માય ફાધર વિલ બી ઇન વાંકાનેર એટલે થાય મારા પિતાજી વાંકાનેરમાં હશે અથવા મારા પપ્પા વાંકાનેરમાં હશે તો માય ફાધર વિલ બી ઇન વાંકાનેર. મારા પિતાજી વાંકાનેરમાં હશે નહીં તો માય ફાધર વિલ નોટ બી ઇન વાંકાનેર. વિલ પછી નોટ. શું મારા પિતાજી વાંકાનેરમાં હશે? વિલ માય ફાધર બી ઇન વાંકાનેર. પછી જે તેઓ સૈનિકો હશે. તેઓ એટલે શું થાય? ધેય. હશે આવ્યું એટલે વિલ બી. ધે વિલ બી. અને સૈનિકો એટલે સોલ્જર્સ. ધે વિલ બી સોલ્જર્સ એટલે થાય તેઓ સૈનિકો હશે. તેઓ સૈનિકો હશે નહીં. ધે વિલ નોટ બી સોલ્જર્સ. શું તેઓ સૈનિકો હશે? વિલ ધે બી સોલ્જર્સ. તે પોલીસ વાળો બનશે. તે એટલે છોકરા માટે વપરાયું છે તો હી બનશે એટલે વિલ બી પોલીસ વાળો એટલે પોલીસમેન. હી વિલ બી અ પોલીસ મેન એટલે થાય તે પોલીસ વાળો બનશે. હી વિલ બી અ પોલીસમેન. તે પોલીસ વાળો બનશે નહીં. હી વિલ નોટ બી અ પોલીસમેન. શું તે પોલીસ વાળો બનશે? વિલ હી બી અ પોલીસમેન. પછી જે હું નેતા બનીશ. હું એટલે શું થાય? આઈ. બનીશ એટલે વિલ બી. આઈ વિલ બી. અને નેતા એટલે શું થાય? લીડર. તો આઈ વિલ બી અ લીડર એટલે હું એક નેતા બનીશ અથવા હું નેતા બનીશ. LEADER. લીડર એટલે નેતા. લીડરશિપ એટલે આગેવાની. હું નેતા બનીશ નહીં. આઈ વિલ નોટ બી અ લીડર. શું તે નેતા બનશે? તો વિલ હી બી અ લીડર. અહીંયા શું હું નેતા બનીશ એમ નો આવે, કારણ કે અહીંયા તે કરી નાખવાનું. કોઈ એને પ્રશ્ન પૂછે નહીં. શું તે નેતા બનશે? વિલ હી બી અ લીડર. એના પછી અશોક મારો પાર્ટનર બનશે. તો અશોક મારો પાર્ટનર બનશે તો અશોક બનશે એટલે વિલ બી. અશોક વિલ બી. મારો પાર્ટનર એટલે શું થાય? તો માય પાર્ટનર. PARTNER. અશોક વિલ બી માય પાર્ટનર એટલે અશોક મારો પાર્ટનર બનશે. અશોક મારો પાર્ટનર બનશે નહીં. અશોક વિલ નોટ બી માય પાર્ટનર. શું અશોક મારો પાર્ટનર બનશે? વિલ અશોક બી માય પાર્ટનર. સોહમ પ્રામાણિક અધિકારી બનશે. સોહમ એટલે સોહમ. બનશે એટલે વિલ બી. ભવિષ્યકાળની વાત કરી છે. વિલ બી. પ્રામાણિક અધિકારી એટલે ઈમાનદાર અધિકારી તો સોહમ વિલ બી એન પ્રામાણિક આવ્યું એટલે એના પહેલા ઓનેસ્ટ. ઓનેસ્ટ એટલે પ્રામાણિક અથવા ઈમાનદાર થાય તો એના પહેલા એન આર્ટિકલ આપણે મૂકવું. આને ઓનેસ્ટ વચાય. એચ સાયલેન્ટ લેટર છે એટલે લખાય ખરા પણ બોલાય નહીં. તો ઓનેસ્ટ ઓ આવ્યું એટલે અહીંયા ગુજરાતીમાં ઓ આવ્યું એટલે એન આર્ટિકલ. સોહમ વિલ બી એન ઓનેસ્ટ. અને અધિકારી એટલે ઓફિસર. ઓફિસર. તો સોહમ વિલ બી એન ઓનેસ્ટ ઓફિસર. સોહમ પ્રામાણિક અધિકારી બનશે. સોહમ વિલ બી એન ઓનેસ્ટ ઓફિસર. સોહમ પ્રામાણિક અધિકારી બનશે નહીં. સોહમ વિલ નોટ બી એન ઓનેસ્ટ ઓફિસર. શું સોહમ પ્રામાણિક અધિકારી બનશે? વિલ સોહમ બી એન ઓનેસ્ટ ઓફિસર. પછી જે મેહુલ પર્વત પર હશે તો મેહુલ એટલે મેહુલ.
હશે એટલે વિલ બી, મેહુલ વિલ બી પર્વત પર એટલે ઓન અને પર્વત એટલે ઓન અને ધ માઉન્ટેન, પર્વત એટલે માઉન્ટેન, માઉન્ટેન ની પેલા ધ આર્ટિકલ લાગે, MOUNTAIN. તો મેહુલ પર્વત પર હશે, મેહુલ વિલ બી ઓન ધ માઉન્ટેન, મેહુલ પર્વત પર હશે નહીં, મેહુલ વિલ નોટ બી ઓન ધ માઉન્ટેન, શું મેહુલ પર્વત પર હશે, વિલ મેહુલ બી ઓન ધ માઉન્ટેન. તો મિત્રો આવી રીતે ટુ બી ના રૂપોનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આપણે